પાટણ ચાણસ્મા હાઈવે માર્ગ પર કાર ચાલકે સાયકલ સવારને ટક્કર મારતા પાછળ આવી રહેલ ટ્રેલર કાર સાથે અથડાયું અને ટ્રેલરમાં ભયાનક આગ લાગતા હાઈવે વિસ્તારમાં અફરાતફરી મચી જવા પામી હતી। આ સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને 108 દ્વારા તાત્કાલિક સારવાર માટે ધારપુર ખાતે ખસેડાયો હતો। ટ્રેલરમાં લાગેલી આગને ઓલાવવા ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી પાણીનો મારો ચલાવ્યો હતો। અકસ્માતના પગલે ઘટના સ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। પાટણ શહેરના ચાણસ્મા હાઈવે રોડ પર લીલીવાડી નજીક આસુપાલા હોટેલના સામેના માર્ગ પરથી ચાણસ્મા તરફ જઈ રહેલ કાર ચાલકે માર્ગ પરથી પસાર થઈ રહેલા એક સાયકલ સવારને ટક્કર મારતા કારની પાછળ આવી રહેલ ટ્રેલર કાર સાથે પાછળથી અથડાતા ટ્રેલરમાં આગ ભભૂકી ઉઠી હતી। આ ઘટનામાં ઈજાગ્રસ્ત બનેલા સાયકલ સવારને 108 એમ્બ્યુલન્સ દ્વારા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો। જ્યારે ટ્રેલરમાં લાગેલી આગ ઓલવવા ફાયર ફાઇટરને જાણ કરતા તેઓએ ઘટના સ્થળે દોડી આવી પાણીનો મારો ચલાવી ડમ્પરમાં લાગેલી આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ ધર્યા હતા। જો કે આ અકસ્માતમાં કાર ચાલકને કે ટ્રેલર ચાલકને ઈજા થઈ નથી, ત્યારે ટ્રેલરમાં લાગેલી આગને ફાયર બ્રિગેડ દ્વારા ઓલવવામાં આવી હતી। ઈજાગ્રસ્ત સાયકલ સવારની હાલત નાજુક હોવાનું અકસ્માતના નજરે જોનારા અને સ્થળ પર હાજર લોકોમાંથી જાણવા મળ્યું છે। બનાવના પગલે પાટણ ચાણસ્મા હાઈવે પર લીલીવાડી નજીક આસુપાલો હોટલની સામેના માર્ગ પર લોકોના ટોળેટોળા જોવા મળ્યા હતા। જોકે અકસ્માત સર્જનાર અને સાયકલ સવારને ગંભીર રીતે ઘાયલ કરનાર કાર ચાલક પોતાની કાર લઈને અકસ્માત સર્જી ઘટના સ્થળેથી પલાયન થઈ ગયો હોવાનું જાણવા મળ્યું હતું।